हेलो विद्यार्थी मित्रों, नमस्कार, जय स्वामीनारायण। આપણે હવે આજે નવો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ, ધોરણ 9 વિષય સંસ્કૃત। તો પાઠ 10 દ્વારિકસ્ય સેવા નિષ્ઠા। દ્વારિક એટલે શું થાય? દ્વારપાળ, કે રાજા મહારાજાઓ પહેલાં મહેલની અંદર કિલ્લાની આજુબાજુ દ્વારપાળ રાખતા, એટલે કે ચોકીદાર કહીએ આપણે, બરાબર ને? તો દ્વારિકસ્ય સેવા નિષ્ઠા, એની સેવા ભાવના અથવા તો સેવા નિષ્ઠા એ પણ ગુજરાતી શબ્દ છે કે દ્વારપાળની સેવા નિષ્ઠા શું હોય અથવા ચોકીદારની સેવા નિષ્ઠા સેવા ભાવના કેવી હોય છે એ આ પાઠનું આપણે ટાઇટલ છે, બરાબર? તો હવે આપણે વિષય પ્રવેશની અંદર જવું છે। તો રાજસ્થાનમાં જન્મેલા પરંતુ વિદ્યા અભ્યાસ માટે વારાણસીમાં ગયેલા અને ત્યાં જ કાયમી રીતે વસી ગયેલા પંડિત અંબિકા દત્ત વ્યાસનું આધુનિક સંસ્કૃત સાહિત્યકારોમાં વિશિષ્ટ સ્થાન છે। હવે અહીંયા નામ આપ્યું છે પંડિત અંબિકા દત્ત વ્યાસ। હવે તમે જાણો છો કે રાજસ્થાનમાં એમનો જન્મ થયો છે અને આ વિદ્યા અભ્યાસ માટે અથવા તો કાયમી રહેવા માટે તેઓ ક્યાં ગયા છે? વારાણસીમાં વિદ્યા અભ્યાસ પણ એણે ત્યાં કર્યો અને ત્યાં જ પછી વસી રહ્યા, એટલે કે ત્યાં વસવાટ કર્યો। એ કોણ છે? પંડિત અંબિકા દત્ત વ્યાસ। તમારે એવું જોડકું પૂછાય, પંડિત અંબિકા દત્ત વ્યાસ, બરાબર? અને પાઠનું નામ સામે હોય તો દ્વારિકસ્ય સેવા નિષ્ઠા એ નામ હશે, બરાબર? તો આધુનિક સંસ્કૃત સાહિત્યકારોમાં વિશિષ્ટ સ્થાન છે એમનું। પંડિત અંબિકા દત્ત વ્યાસનું સ્થાન આધુનિક સાહિત્ય એટલે હાલનું, એમાં વિશિષ્ટ એટલે ખાસ પ્રકારનું એમનું સ્થાન છે। તેઓએ પોતાનો આધુનિક ઉપન્યાસ શિવરાજ વિજય, ઉપન્યાસનું નામ છે શિવરાજ વિજય નામની કૃતિથી જાણીતા બન્યા છે। એણે એક ઉપન્યાસ લખ્યો, એનું નામ છે શિવરાજ વિજય। મહારાજા શિવાજી મરાઠા, બરાબર ના સરદાર બન્યા, એના ઉપરથી એણે શિવરાજ વિજય નામની કૃતિથી જાણીતા બન્યા અથવા તો પ્રસિદ્ધ થયા છે। સંસ્કૃતમાં રચાયેલી આ નવલકથા પ્રકારની કૃતિની શૈલી સરસ છતાં ગંભીર છે। સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલી આ નવલકથા પ્રકારની આ કૃતિની શૈલી છે અને પાછી સરસ પણ છે અને ગંભીર્ય પણ એમાં છે। તેનો કથા પ્રવાહ સતત વહેતો રહીને પાઠકને સઅદ્ય અંત જકડી રાખે છે। નવલકથા તમે વાંચો, કોઈ એક વિષય ઉપર હોય આખું પુસ્તક અને તમે પહેલેથી શરૂ કરો પછી તમે એનો અંત સુધી વાંચો તો જ તમને ખ્યાલ આવે અને મજા આવે। એટલે કે અદ્યથી અંત, કે શરૂઆતથી અંત સુધી તમને પકડી રાખે છે। આપણે જેમ સિરિયલો જોતા હોય ને આગળના એપિસોડમાં શું આવશે એવી જિજ્ઞાસા હોય આપણને, બરાબર ને? તો એ રીતે નવલકથામાં પણ હોય છે। તો આ શિવરાજ વિજય નામની જે કૃતિ છે એ નવલકથા પ્રકારની છે અને સરસ છે, સુંદર છે અને એનો જે કથાનો પ્રવાહ છે, વાર્તાનો પ્રવાહ એ વાંચનારને શરૂઆતથી અંત સુધી પકડી રાખે છે। આ કૃતિમાં છત્રપતિ શિવાજી મહારાજે કરેલા અનેક સાહસિક પરાક્રમોની કથા છે। શિવરાજ વિજય, મેં તમને પહેલાં કહ્યું એમ, મરાઠાના સરદાર શિવાજી મહારાજ, બરાબર? તો એમણે અનેક સાહસિકના પરાક્રમો, સાહસિક એટલે પરાક્રમ કોઈ ન કરે એવું કાર્ય કરો એને પરાક્રમ કહેવાય। હવે એવું ઉદાહરણ તો આપણે કોનું આપી શકીએ? તો કે હનુમાનજીનું, કે ઉડતા હતા। અત્યારે કોઈ આપણે લાંબો કૂદકો મારવો હોય તો એને મારી શકાતો નથી। તો તમે તો એ સિરિયલ કાલ્પનિક જુઓ જ છો એટલે આપણને ખ્યાલ આ સત્ય ઘટના છે, ઐતિહાસિક છે। તો સાહસિક અને પરાક્રમની કથા છે। પરાક્રમ કરવું એ સહેલી વાત નથી, પાછું એની સફળતા પણ મળવી જોઈએ। ઘણા પરાક્રમ કરે પણ પાછળ કાંઈ સફળતા મળતી નથી। તો પરાક્રમના કાર્ય એવા હોય કે કોઈએ ન કર્યું હોય એવું કાર્ય, સારું કાર્ય કરીને બતાવો એને પરાક્રમ કહેવાય। આમાં સમય અંતરે એમણે મેળવેલા વિવિધ વિજયોની ગાથા પણ વણી લેવામાં આવી છે। તો એમણે ઘણા બધા વિજયો મેળવ્યા છે। પહેલાં તો રાજા મહારાજાનું શું હોય કે બાજુના રાજાને જીતી લેવો ગમે તેમ કરે,
તો એમણે ઘણા બધા કિલ્લાઓ મહારાષ્ટ્રની અંદર કર્યા છે શિવાજી મહારાજે. તો એમની આ કથા ખૂબ જ જાણીતી છે. અને શિવાજીએ મેળવેલા બધા જ વિજયોની પાછળ અનેક પરિબળો કાર્યરત હતા. માત્ર શિવાજીથી એકલાથી કામ ન થાય, પણ અનેક પરિબળો, કુદરતી અને કૃત્રિમ, માણસો, નાનામાં નાનો સેવકથી માંડીને બધા જે મહેનત કરી હોય ત્યારે સફળતા મળે. માત્ર એક રાજા મહેનત કરે તો સફળતા મળતી નથી. તો શિવાજી મહારાજે જે આ બધા વિજયો પ્રાપ્ત કર્યા હતા, લગભગ એવું કે 250 કિલ્લાઓ એણે જીત્યા હતા, આવી જાણકારી છે મારી પાસે. તો એ જે વિજય મેળવ્યો હતો એમાં એ ઘણા બધા પરિબળો કામ કરતા હતા. ખાસ તો એમનો નાનામાં નાનો સેવક પણ પ્રામાણિક હતો. એમનો જે સેવક હોય, નોકર હોય, એ પણ પ્રામાણિક હતો. જે મહારાજ કે એમ જ થાય એવા પ્રામાણિકતા હોવી જોઈએ. લાલચમાં ક્યાંય આવતા નહીં. નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતું. નાનામાં નાનો જે નોકર હોય એ પ્રામાણિક, નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતું કે આપણો સ્વામી જેમ કે તેમ જ કરવું જોઈએ. આ વાતનું સમર્થન પ્રસ્તુત અંશ કરે છે. તો આ વાતનું સમર્થન કે આપણે સ્વામી ભક્ત છીએ કે નહીં, આપણામાં પ્રામાણિકતા, નિષ્ઠા છે કે નહીં, તો આ પાઠ ઉપરથી આપણને જાણવા મળે છે. અને એક નાનો એવો અંશ પ્રામાણિકતાનો અહીંયા મૂકવામાં આવ્યો છે. તો તમે તમારા જીવનમાં પણ આવી પ્રામાણિકતા લાવી શકો છો. એટલા માટે આ પાઠ અહીંયા જ્ઞાન માટે મૂકવામાં આવ્યો છે, બોધ માટે મૂક્યો છે. એક સામાન્ય ફરજ બજાવતો દ્વાર રક્ષક કોઈ પણ લોભ, લાલચ કે પ્રલોભનથી પર રહીને પોતાના સ્વામીને વફાદાર રહે છે. હવે નાનામાં નાનો એક સામાન્ય નોકર હોય, એ પોતાની ફરજ બજાવતો હોય દ્વાર રક્ષક તરીકે, એટલે કે દરવાજે ધ્યાન રાખીને ઊભો હોય એવો નાનામાં નાનો એક સામાન્ય સેવક, પણ કોઈ પણ લોભ, લાલચ કે પ્રલોભનથી દૂર રહે છે. એ ક્યાંય લોભ લાલચમાં ફસાતો નથી. અને તમે જુઓ છો અત્યારે જ્યાં હોય ને ભ્રષ્ટાચાર, બરાબર ને, પૈસાથી કામ થાય, એમનેમ કામ થાય નહીં, એવું પણ જોવા મળે છે. તો નોકર કેવા હોય છે અથવા તો સેવક કેવા હોય છે? લોભ, લાલચ કે પ્રલોભનમાં ક્યારેય આવવા જોઈએ નહીં. અને પોતાના સ્વામીને વફાદાર રહે છે. પોતાના સ્વામી પાસે વફાદારીથી કામ કરે છે. આ દ્વાર રક્ષક આજે પણ પ્રામાણિકતાનો આદર્શ પૂરો પાડી રહ્યો છે. આ દ્વાર રક્ષક, દ્વારપાળ છે, એ આજે પણ આપણને જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. તમે જાણો છો કે આપણી સોસાયટી હોય ત્યાં ડોરકીપર હોય જ છે, સિક્યુરિટી આપણે વોચમેન કહેતા હોઈએ છીએ, બરાબર ને, એ રાખ્યો જ હોય. પણ એ તો બધા સાથે મળી અને એમાં લોભ લાલચમાં આવી જતા હોય છે, એવા પણ નીકળે છે. બધા પ્રામાણિક હોતા નથી. તો ખરેખર આપણને જે કાર્ય સોંપ્યું હોય એ નિષ્ઠાથી આપણી ફરજ બજાવવી જોઈએ, ત્યારે જ આપણે પ્રામાણિક કહેવાય. તો આજે પણ આપણને પ્રામાણિકતાનો ગુણ પારો પાડે છે. તો વિદ્યાર્થીઓમાં સેવા ભાવના સાથે પ્રામાણિકતાના મૂલ્યોનું સિંચન થાય. કે તમે વિદ્યાર્થી છો તો વિદ્યાર્થીઓમાં પણ આવી સેવા ભાવના, સેવાનું કાર્ય, કે તમે કોઈ પણ જગ્યાએ નોકરી ધંધો કરવા માટે જાઓ છો તો તમારે સેવા ભાવના હોવી જોઈએ, જે સંસ્થામાં કામ કરતા હો ત્યાં. પછી પ્રામાણિકતાનો ગુણો, કે આપણે કોઈ પણ વસ્તુને હાથ લગાવવો જોઈએ નહીં અને નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી કાર્યો કરવું જોઈએ. તો આપણામાં એવા ગુણોનું સિંચન થાય. તે આ પાઠનો ઉદ્દેશ છે. આપણને આ પાઠમાં આ ઉપદેશ આપવામાં આવ્યો છે કે પ્રામાણિકતાનો ગુણ આપણામાં આવે, એ સાથે સેવા ભાવનાનો ગુણ પણ આવે. એટલા માટે જ આ 9મા ધોરણમાં પાઠ મૂકવામાં આવ્યો છે. પાઠમાં વપરાયેલા ક્રિયાપદોનો આધાર લઈને કર્તૃપદની સાથે વર્તમાન કાળના ક્રિયાપદોનો સમન્વય સાધતી વખતે ધ્યાનમાં રાખવાની પુરુષ વ્યવસ્થાનો પણ અહીં અભ્યાસ કરવાનો છે. આપણને સેવા ભાવના, પ્રામાણિકતાનો તો ગુણ શીખવાનો જ છે, એ જ્ઞાન તો આપણે મેળવવાનું જ છે અને જીવનમાં ઉતારવાનું પણ છે. એની સાથે સાથે અહીં વ્યાકરણનો ટોપિક પણ મૂક્યો છે. ક્રિયાપદ, ક્રિયાપદને કોની સાથે સંબંધ હોય તો કે કર્તા, જે વિભક્તિ છે એની સાથે સંબંધ હોય, પણ એમાં પણ વર્તમાન કાળના ક્રિયાપદોનો સમન્વય કરી અને પુરુષ અને વચનનો વ્યવસ્થાનો અહીં અભ્યાસ કરવાનો છે. કારણ કે ક્રિયાપદની અંદર પુરુષ અને વચન આવે. 3 વચન હોય, એક વચન, દ્વિવચન ને બહુવચન. પુરુષ એટલે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ, આવા 3 પુરુષ ક્રિયાપદને લાગે છે. બરાબર છે. તો હવે તમને આ વિષય પ્રવેશમાં સમજૂતી મળી ગઈ અને તમને ખ્યાલ પણ આવી ગયો કે આ પાઠના લેખક કોણ છે, તો કે પંડિત અંબિકાદત્ત વ્યાસ.
તેઓનો જન્મ ક્યાં થયો તો કે રાજસ્થાનમાં થયો, પણ વિદ્યા અભ્યાસ કરવા માટે અને કાયમી રહેવા માટે તેઓ ક્યાં ગયા તો કે વારાણસીમાં ગયા. બરાબર. તો અત્યારે એમણે કયો આધુનિક ઉપન્યાસ લખ્યો હતો તો સંસ્કૃતમાં શિવરાજ વિજય નામની કૃતિ એણે લખી છે અને આ પાઠ એમાંથી લેવામાં આવ્યો છે. બરાબર. તો હવે તમને આ વિષય પ્રવેશમાંથી જે પ્રશ્ન પૂછાય, જોડકા પૂછાય કે એક એક વાક્યના સવાલ જવાબ પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે 10મો પાઠ આવે તરત જ ખ્યાલ આવી જાય કે પંડિત અંબિકા દત્ત વ્યાસ, શિવરાજ વિજય, દ્વારિકસ્ય સેવા નિષ્ઠા, આવું તમારા મનની અંદર તરત જ લાઇટ થવી જોઈએ. સાવ સહેલું જ છે. બરાબર. તો હવે આપણે આગળ પાઠમાં વધીએ. હવે જો અહીંયા ચિત્ર પણ આપેલું છે. દ્વારપાળ છે અને સામે રાજા છે, એ જ એક સંન્યાસીનું રૂપ ધારણ કરી અને એની સામે છે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ તમે જુઓ કે આ પિક્ચર પણ આપેલું છે. દ્વારપાળ એ દ્વારની રક્ષા કરે છે ને એનો સ્વામી ઉપરી અધિકારી છે એ જ એની સામે આવીને ઊભો રહે છે. પહેલાંના રાજા નગર જોવા માટે રાત્રે જતા હતા વેશ પલટો કરીને. બરાબર. તો અહીંયા ચિત્ર પણ એ જ આપેલું છે. પાઠ્યપુસ્તક તમારી પાસે છે જ તો એમાં પણ જુઓ. બરાબર. હવે આપણે પાઠની શરૂઆત કરીએ છીએ. હવે અહીંયા છે એકદા દ્વારિક ભવ્ય મૂર્તિમ સંન્યાસીમ અપશ્યત. હવે શબ્દાર્થ આપણે જોઈએ કે એક એટલે એક સંખ્યા બતાવી છે. બરાબર. દા એટલે દિવસ, એક દિવસ. દિવસને આપણે વાર પણ કહીએ છીએ, સોમવાર, મંગળવાર. બરાબર. તો એક વાર અથવા તો એક દિવસ. દ્વારિક એટલે દ્વારપાળ, ચોકીદાર. ભવ્ય મૂર્તિ, ભવ્ય એટલે વિશાળ. પહેલાંના દ્વારપાળો કેવા હતા? કદાવર હતા. બાંધામાં, શરીરમાં, ઊંચાઈમાં એવા દ્વારપાળો રાખવામાં આવતા હતા. બરાબર. કે આપણા મહેલનું રક્ષણ કરી શકે એવા દ્વારપાળો હતા પહેલાં. તો વિશાળ, ભવ્ય એટલે વિશાળ પણ થાય. વિશાળ મૂર્તિ, મૂર્તિ એટલે આકારવાળા. સંન્યાસી, સંન્યાસીને અપશ્યત જોયો. એકવાર દ્વારપાળે વિશાળ આકૃતિવાળા એક સંન્યાસીને જોયો. અપશ્યત છે. જુઓ અહીંયા ક્રિયાપદ જ છે કે પૂર્ણ વિરામની બાજુમાં આપણે ક્રિયાપદ આવે તો એ હસ્તન ભૂતકાળનું છે કે એણે જોયો. આ દ્વારપાળે એક સંન્યાસીને જોયો. તત એ અવ્યય છે. ત્યાર પછી તયો હો એ સર્વનામ, તે બંનેની વચ્ચે એવમ એટલે આમ, વાર્તાલાપ એટલે વાર્તાલાપ, અભવત એટલે થયો. ત્યાર પછી તે બંનેની વચ્ચે વાર્તાલાપ થયો અથવા તો સંવાદ થયો, વાતચીત થઈ. ઘણા બધા સમાનાર્થી શબ્દો હોય છે. તો આ ક્રિયાપદ છે એ પણ હસ્તન ભૂતકાળનું છે. સંન્યાસી કથમ, સંન્યાસીએ કહ્યું. અસ્માન સંન્યાસીન અપી, અસ્માન એ સર્વનામ છે. અમને અથવા તો અમારી જેવા. સંન્યાસીન સંન્યાસીઓને, અપી એટલે પણ એ અવ્યય છે. તિરસ્કરોશી તું તિરસ્કારે છે અથવા તો તું ધિક્કારે છે એવું દ્વારપાળે સંન્યાસીએ દ્વારપાળને કહ્યું. બરાબર. ત્યાર પછી તે બંનેની વચ્ચે આમ વાર્તાલાપ થયો. સંન્યાસીએ કહ્યું, કેમ અમારી જેવા સંન્યાસીઓને પણ તું તિરસ્કાર કરે છે? દ્વારિક, દ્વારપાળે કહ્યું, ભગવાન, હે ભગવાન, પ્રણમામી, હું તમને પ્રણામ કરું છું. જો અહીંયા મી પ્રત્યય આવ્યો એ વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એક વચન છે. કારણ કે મી પ્રત્યય આવ્યો. આપણે વ્યાકરણનો ટોપિક જૂમમાં પણ ચલાવ્યો છે એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર. એટલે કે હે ભગવાન, હું તમને પ્રણામ કરું છું. પરંતુ એટલે પરંતુ જ થાય. સ્વકીયમ પોતાનો, પરિચયમ એટલે પરિચય, અદત્વા આપ્યા વગર, અદત્વા એ કૃદંત પણ છે, સંબંધક ભૂત કૃદંત. ન કશ્ચિત પ્રવેષ્ટુમ, કોઈ પણ ન પ્રવેષ્ટુમ પ્રવેશ કરી શકતું નથી. તો પ્રવેષ્ટુમ એ હેતવર્ત કૃદંત પણ છે. અર્હતિ એટલે નથી, કરી શકતું નથી. દ્વારપાળે કહ્યું, હે ભગવાન, હું તમને પ્રણામ કરું છું, પરંતુ
પોતાનો પરિચય આપ્યા વગર કોઈ પણ પ્રવેશ કરી શકતું નથી. તો આ પ્રવેષ્ટુમ હેતવર્ગ કૃદંત થયું. હવે સંન્યાસી સત્યમ, સત્યમ એટલે બરાબર, શાંત એટલે શાંત થવું, અયમ તે અપરાધ, શાંત એટલે શાંત થવું પણ થાય ને માફ કરો. અયમ તે અપરાધ, અયમ એટલે આ, તે એટલે તારો, અપરાધ એટલે અપરાધ, શાંત એટલે માફ કર્યો, આ તારો અપરાધ મેં માફ કરી દીધો, એમ સંન્યાસીએ દ્વારપાળને કહ્યું. કિંતુ પરંતુ, અદ્ય એટલે આજે, પ્રભૃતિ એટલે થી માંડીને, ત્વમ તું, સંન્યાસીન સંન્યાસીઓને, પંડિતાન એટલે પંડિતોને, બ્રહ્મચારીણ એટલે બ્રહ્મચારીઓને, સ્ત્રીય એટલે સ્ત્રીઓને, બાલા એટલે કન્યાઓને અથવા તો બાલિકાઓને, ચ એ અવ્યય છે, અને ન અવરોધુમ શકનોશી તું અટકાવી શકીશ નહીં. અવરોધુમ એટલે અટકાવ, પણ ન અવરોધુમ તું અટકાવી શકીશ નહીં. આમ સંન્યાસીએ દ્વારપાળને કહ્યું. દ્વારપાળ કહે સંન્યાસીન, હે સંન્યાસી, બહુ ઉત્તમ, બહુ એટલે ઘણું, ઉત્તમ એટલે બોલ્યા અથવા તો કહ્યું તમે ઘણું બોલ્યા. વિરમ, વિરમ એટલે અટકી જાઓ. વયમ અમે એ સર્વનામ છે. દ્વારિકાહા દ્વારપાળો બહુવચનમાં છે. બ્રહ્મણ બ્રહ્માની, અપી એટલે પણ એ અવ્યય છે. આજ્ઞા આજ્ઞાને પણ, ન પ્રતીક્ષામહે પ્રતીક્ષા કરતા નથી, ન એ નકારવાચક છે કે અમે બ્રહ્માની આજ્ઞાની પણ પ્રતીક્ષા કરતા નથી. તો પ્રતીક્ષામહે એ વર્તમાન કાળ, આત્મનેય પદ, ઉત્તમ પુરુષ બહુવચન છે. બરાબર, એટલે આપણે કીધું ને કે ક્રિયાપદ આમાં વર્તમાન કાળના છે, તો પ્રતીક્ષામાં એ આત્મનેય પદનું રૂપ છે. બરાબર, હવે આપણે એનો અનુવાદ કરીએ આખા પેરેગ્રાફનો. એકદા દ્વારિક ભવ્ય મૂર્તિમ સંન્યાસીમ અપશ્યત. એકવાર દ્વારપાળે વિશાળ આકૃતિવાળા એક સંન્યાસીને જોયો. તતઃ તયોઃ એવં વાર્તાલાપ અભવત. ત્યાર પછી તે બંનેની વચ્ચે આમ વાર્તાલાપ થયો. સંન્યાસીએ કહ્યું, કથમ અસ્માન સંન્યાસીન અપી તિરસ્કરોષિ. કેમ તું અમારી જેવા સંન્યાસીઓને પણ તિરસ્કાર કરે છે? દ્વારપાળે કહ્યું, ભગવાન પ્રણમામી, હે ભગવાન હું તમને પ્રણામ કરું છું. પરંતુ સ્વકીયમ પરિચયમ અદત્વા ન કચિત પ્રવેષ્ટુમ અર્હતિ. પરંતુ પોતાનો પરિચય આપ્યા વગર કોઈ પણ માણસ અહીં પ્રવેશ કરી શકતું નથી. સંન્યાસીએ કહ્યું, સત્યમ બરાબર છે. શાંત અયમ તે અપરાધ, આ તારો અપરાધ મેં માફ કર્યો. કિંતુ અદ્ય પ્રભૃતિ ત્વમ સંન્યાસીન પંડિતાન બ્રહ્મચારીણ સ્ત્રીય બાલાહ ચ ન અવરોધુમ શકનોષિ. સંન્યાસીએ કહ્યું, બરાબર છે, આ તારો અપરાધ મેં માફ કર્યો, પરંતુ આજથી માંડીને તું સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને એટલે કે વિદ્યાર્થીઓને, સ્ત્રીઓને અને બાલિકાઓને અટકાવી શકીશ નહીં. દ્વારપાળે કહ્યું, સંન્યાસીન બહુ ઉત્તમ, હે સંન્યાસી તમે ઘણું બોલ્યા. વિરમ હવે અટકી જાઓ. વયમ દ્વારિકાહ બ્રહ્મણ અપી આજ્ઞામ ન પ્રતીક્ષામહે. અમે દ્વારપાળો બ્રહ્માની આજ્ઞાની પણ રાહ જોતા નથી. આમ દ્વારપાળે સંન્યાસીને કહ્યું. તો આના ઉપરથી તમારે પ્રશ્ન પણ ગુજરાતીમાં અને સંસ્કૃતમાં પૂછાશે કે સંન્યાસીએ દ્વારપાળને શું કહ્યું, બરાબર, અથવા તો કોને કોને રોકવાની ના પાડી. ત્યારે તમારે આ પેરેગ્રાફમાંથી સવાલ જવાબ લખવાનો છે. એટલે તમે અનુવાદ જોડે લખતા જાઓ તો તમને ખ્યાલ આવશે. બરાબર, સંન્યાસીએ કોને કોને રોકવાની ના પાડી. પછી સંન્યાસી સંસ્કૃતમાં સવાલ જવાબ તમારે આવે કે દ્વારિક અપશ્યત. દ્વારપાળે કોને જોયો તો કે ભવ્ય મૂર્તિ સંન્યાસીમ. એ સંસ્કૃત પ્રશ્નોનો જવાબ પણ તમારે આવશે. આમાં આપણે એક એક વાક્યના સંસ્કૃતના સવાલ જવાબ પણ છે, એ તમને એમાં મૂકીશું. ત્યારે તમારે એમાંથી લખવાના. આ પેરેગ્રાફમાંથી ગુજરાતીમાં પણ સવાલ જવાબ છે
અને સંસ્કૃતમાં પણ સવાલ જવાબ છે। અનુવાદ લખો એટલે તમને ખ્યાલ આવી જાય, બરાબર। તો તમારે માત્ર હવે અનુવાદ જો લખતા જતા હોય તો નોટને પેન સાથે જ રાખવાની કે કયા શબ્દનો શું અર્થ થાય છે, બરાબર। હવે માત્ર હું અનુવાદ જ બોલીશ આ પેરેગ્રાફનું, એટલે જેને લખવું હોય એ લખતા જજો અને બાકી તમારે તો નોટબુકમાં પાકી બુકમાં આપણે લખવાનું જ છે, બરાબર। એકવાર દ્વારપાળે વિશાળ આકૃતિવાળા એક સંન્યાસીને જોયો। ત્યાર પછી તે બંનેની વચ્ચે આમ વાર્તાલાપ થયો। સંન્યાસીએ કહ્યું, કેમ અમારી જેવા સંન્યાસીઓને પણ તું તિરસ્કાર કરે છે? દ્વારપાળે કહ્યું, હે ભગવાન, હું તમને પ્રણામ કરું છું, પરંતુ પોતાનો પરિચય આપ્યા વગર કોઈ પણ અહીં પ્રવેશ કરી શકતું નથી। સંન્યાસીએ કહ્યું, બરાબર છે, આ તારો અપરાધ મેં માફ કર્યો, પરંતુ આજથી માંડીને તું સંન્યાસીઓને, પંડિતોને, વિદ્યાર્થીઓને, સ્ત્રીઓને અને કન્યાઓને રોકી શકીશ નહીં। દ્વારપાળે કહ્યું, સંન્યાસી હવે ઘણું બોલ્યા, તમે અટકી જાઓ। અમે દ્વારપાળો બ્રહ્માની આજ્ઞાની પણ રાહ જોતા નથી, બરાબર। તો આ પેરેગ્રાફ અહીંયા પૂર્ણ થયો। હવે આપણે આગળ વધીએ। સંન્યાસીએ કહ્યું, સાધુ, બરાબર છે, માર્ગમ આદેશ, મને માર્ગ બતાવો। મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામી, મહારાજની નિકટે એટલે પાસે, નજીક, ગંતુમ એટલે જવા, હું ઈચ્છામી એટલે ઈચ્છું છું। ઈચ્છામી એ વર્તમાન કાળ છે, ઉત્તમ પુરુષ એકવચન, ગંતુમ એ હેતવર્ત કૃદંત છે। તો સંન્યાસીએ કહ્યું, હે સાધુ, મને માર્ગ બતાવ, હું મહારાજની પાસે જવા ઈચ્છું છું। દ્વારપાળે કહ્યું, ન શક્યમ, દ્વારપાળે શું કહ્યું? એ શક્ય નથી। પ્રભાતે એટલે સવારના સમયે, મહારાજસ્ય સંધ્યા ઉપાસન કાલે, મહારાજના સંધ્યા ઉપાસના વખતે, પ્રવેશમ કર્તુમ અર્હસી, તમે પ્રવેશ, કર્તુમ એટલે કરી, અર્હતિ એટલે શકશો, તમે પ્રવેશ કરી શકશો। ન તું રાત્રો, રાત્રિના સમયે તો નહીં જ। દ્વારપાળે કહ્યું, એ શક્ય નથી। સવારે મહારાજના સંધ્યા ઉપાસના સમયે તમે પ્રવેશ કરી શકશો, રાત્રિના સમયે તો નહીં જ। સંન્યાસીએ કહ્યું, કેમ, શા માટે? કો અપી રાત્રો ન પ્રવિશતિ, કો એટલે કોઈ, અપી એટલે પણ, કોઈ પણ રાત્રિના સમયે ન પ્રવિશતિ પ્રવેશ કરતું જ નથી। આમ સંન્યાસીએ પ્રશ્ન કર્યો છે કે કોઈ પણ માણસ રાત્રિના સમયે પ્રવેશ કરતું જ નથી। કો અપી એ સંધિ પણ છે, બરાબર। તો કહ પ્લસ અપી થશે, આનું કો છે એનો વિસર્ગ થઈ જાય અને અ છે એ સાદો થઈ જાય, કહ પ્લસ અપી, ક અપી, બરાબર। એટલે કહ પ્લસ અપી એ સંધિ છે। તો કોઈ પણ રાત્રિના સમયે પ્રવેશ કરતું જ નથી। દ્વારપાળે કહ્યું, આહુતાન એટલે બોલાવવામાં આવેલા, પરિચિતાન એટલે ઓળખીતા, ચ એટલે અને, બોલાવવામાં આવેલા અને ઓળખીતા, પરિત્યજ્ય એ સિવાયના, ન કોપી પ્રવેશતું, બીજા કોઈ પણ પ્રવેશ કરી શકતું નથી। પરિત્યજ્ય એ સંબંધક ભૂતકૃદંત પણ છે, કારણ કે પાછળ ય આવ્યો ને આગળ પરી છે એ ઉપસર્ગ છે, એટલે સંબંધક ભૂતકૃદંત પણ થયું। વિશેષસ્તુ એટલે ખાસ કરીને તો, ભવાદૃશા તમારી જેવા, ભવ એટલે તમારી, દૃશા એટલે જેવા, એ ખલુ તુંબી ધારકા જે ખરેખર તુંબડી ધારણ કરેલા। સંન્યાસીઓના હાથમાં શું હોય? પાણી પીવાની તુંબડી હોય। પિક્ચરમાં પણ છે તુંબડી, એના હાથમાં પાણી પીવા માટે પહેલાં માટીની તુંબડી આવતી, અને આપણી સાદી ભાષામાં, તળપદી ભાષામાં એને ભંભલી કહીએ। ગામડામાં હોય આવું પાણી ઠંડુ રાખવા માટેની માટીનું વાસણ, એને તુંબડી કહેવામાં। તુંબી ધારકા, હા, ખરેખર તમારી જેવા તુંબડી ધારણ કરેલા, અને દ્વારમ ભ્રમંતી, એક દરવાજેથી બીજા દરવાજે ભટકનારાને તો પ્રવેશ અહીંયા મળતો નથી, એમ દ્વારપાળ સંન્યાસીને કહે છે। સંન્યાસી સ્વગતમ, સંન્યાસી મનમાં કહે છે, સ્વ એટલે મનમાં, સર્વથા સુયોગ્યમ અયમ દ્વારિકા, સર્વથા એટલે બધી જ રીતે એ અવ્યય છે, સુયોગ્ય સારી રીતે યોગ્ય, અયમ આ દ્વારિકા, આ દ્વારપાળ બધી જ રીતે યોગ્ય છે, એમ સંન્યાસી
મનમાં વિચારે છે. પુનઃ ઇમમ, પુનઃ એટલે ફરીવાર, ઇમમ એટલે આની, પરીક્ષિતું હું પરીક્ષા, પ્રયસ્તિષ્યે કરીશ, હું ફરીવાર આની પરીક્ષા કરીશ. પરીક્ષિતું એ પણ હેત્વર્થ કૃદંત છે. પ્રકાશમ એટલે મોટેથી. જો સ્વગતમનું વિરોધી છે પ્રકાશમ. સ્વગતમ એટલે મનમાં અને પ્રકાશમ એટલે મોટેથી. દ્વારિક દ્વારપાળ અત્ર આગચ્છ, અત્ર એટલે અહીં, એ અવ્યય છે. આગચ્છ એટલે આવ, એ મોટેથી સંન્યાસીએ કહ્યું હે દ્વારપાળ અહીં મારી પાસે આવ. કિમ અપી કંઈ પણ, આ પણ સંધિ છે, કિમ પ્લસ અપી. કથયિતુમ ઈચ્છામી હું તને કંઈક કહેવા માગું છું અથવા તો કંઈક કહેવા ઈચ્છું છું. આમ સંન્યાસીએ દ્વારપાળને કહ્યું. તમારે એવો પ્રશ્ન પણ પૂછાય, બરાબર? તો હવે આપણે એ શબ્દાર્થ કર્યા, હવે આપણે એનો અનુવાદ કરવો છે આ પેરેગ્રાફનો. તો હવે આપણે એનો અનુવાદ કરીએ. સંન્યાસીએ કહ્યું સારું મને માર્ગ બતાવો, મહારાજની પાસે હું જવા ઈચ્છું છું. દ્વારપાળે કહ્યું ન શક્યમ, એ શક્ય નથી. પ્રભાતે મહારાજસ્ય સંધ્યા ઉપાસના કાલે પ્રવેશમ કર્તુમ અર્હસી. સવારના સમયે મહારાજના સંધ્યા ઉપાસના સમયે તમે પ્રવેશ કરી શકશો, ન તું રાત્રો, રાત્રિના સમયે તો નહીં જ. સંન્યાસીએ કહ્યું કિમ કોપી રાત્રો ન પ્રવિશતિ, શું રાત્રિના સમયે કોઈ પણ માણસ પ્રવેશ કરી શકતું નથી? દ્વારપાળે કહ્યું આહુતાંચ પરિચિતાન પરિત્યજ્ય ન કોપી, બોલાવવામાં આવેલા અને ઓળખીતા સિવાય કોઈ પણ પ્રવેશ કરી શકતું નથી. વિશેષસ્તુ ભવાદૃશા એ ખલુ તુંબી ધારકા દ્વારાત દ્વારમ ભ્રમંતી. ખાસ કરીને તો તમારી જેવા તુંબડી ધારણ કરેલા એક દરવાજેથી બીજા દરવાજે ભટકનારા તો નહીં જ. સંન્યાસીએ કહ્યું સ્વગતમ મનમાં કહ્યું સર્વથા સુયોગ્ય અયમ દ્વારિક, આ દ્વારપાળ બધી જ રીતે યોગ્ય છે. પુનઃ ઇમમ પરીક્ષિતુમ પ્રયતિષ્યે, હું ફરીવાર આની પરીક્ષા કરીશ. પ્રકાશમ મોટેથી. દ્વારિક એ દ્વારપાળ અત્ર આગચ્છ અહીં આવ. કિમ અપી કથયિતુમ ઈચ્છામી, હું તને કંઈક કહેવા ઈચ્છું છું. આમ સંન્યાસીએ દ્વારપાળને કહ્યું. ત્યારે તમારે એવો પ્રશ્ન પણ પૂછાય કે સંન્યાસીએ મહારાજની પાસે જવા માટે દ્વારપાળને શું કહ્યું, એવો પ્રશ્ન પણ તમારે પૂછાય. અને સ્વગતમ અને પ્રકાશમની ટૂંકનોંધ પણ 2 ગુણની પૂછાય છે. બંને શબ્દો વિરોધી શબ્દો છે, એ પણ તમારે ખ્યાલ રાખવાનો છે. ઓકે, ચાલો.